જય હિન્દ મિત્રો, પોલીસ પાઠશાલા યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું ફરીથી સ્વાગત છે। તો એક વિડીયો બનાવ્યો છે આપણે, એમાં બહુ સરસ રિસ્પોન્સ મળ્યો છે। તમારા બધાને ઘણા બધા પ્રશ્ન છે, જેમ જેમ પરીક્ષા નજીક આવે છે બધાને મૂંઝવણ થતી જાય છે। તો આજે જે કમેન્ટમાં તમે મિત્રોએ પ્રશ્ન કર્યા છે ને, એ પ્રશ્નનો હું જવાબ આપવાની કોશિશ કરીશ, અને બીજા જે અમુક અગત્યના ટોપિક છે ને એની જોડે એ હું ચર્ચા કરીશ કે તમારે હવે કયા કયા ટોપિક પર વધારે ભાર આપવું જોઈએ। તો સૌથી વધારે કમેન્ટ છે કે પાર્ટ બી માટેની કમેન્ટ। તો એની પહેલાં બી મેં ઘણી વખત કહ્યું છે કે પાર્ટ બીમાં જે છે ને એ 2-3 વિષય જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જેમ કે બંધારણ, કરંટ અફેર અને સાયન્સ એન્ડ ટેકનોલોજી। તો બંધારણમાં તો સિલેબસમાં ટોપિક આપેલા જ છે કે આ આટલા ટોપિક છે, એટલે તમારે બંધારણમાં એ જ કરવાનું છે અને એમાંથી જ પૂછાય છે। અને બંધારણમાં ખાસ એક વાત હું તમને કહું કે એ બંધારણના પીવાયક્યુ તમે ખાસ કરજો। જે બી ટોપિક છે ને એમાં પીવાયક્યુ ખાસ કરવાના રહેશે તમારે। એક ટોપિક પતાવી એની મોક ટેસ્ટ અને એના પીવાયક્યુ, બંધારણમાં બધા પીવાયક્યુ સોલ્વ કરી નાખજો। જે યુવાની મેં બુક બતાવી હતી ને 4-in-1 જીસીઆરટી એનસીઆરટી વાળી, એમાંથી પીવાયક્યુ સોલ્વ કરી લેજો। એ આપણે બુક લિસ્ટમાં બી બતાવ્યો છે, એટલે એમાં ફોટો બી છે, એટલે એમાં જોઈ લેજો। પછી બીજી વાત રહી સાયન્સ એન્ડ ટેકનોલોજી। તો હવે એમાં જે ચેપ્ટર આપે, જે ટોપિક આપે છે ને સિલેબસમાં, એ જીસીઆરટીના જે ઇનબોક્સ હોય છે ને એમાં જે ચેપ્ટર છે ને એ બેઠા બેઠા ઉપાડીને આપ્યા છે। એટલે તમે જીસીઆરટીના ટોપિક કરો ને તો તમને સારું રહેશે। અને તમે બીજી કોઈ એકેડમીના ક્લાસ કર્યા હોય, એમાંથી નોટ્સ બનાવી હોય તો એ બી ચાલશે। હવે એવું ના કરતા કે હું બતાવું ને બધું નવું ચાલુ કરી દો। તમે જે કર્યું છે બસ એમાં થોડુંક એડ ઓન કરી દેજો કે છેલ્લા સમયમાં તમારા માર્ક્સ વધી જાય। તો એ જીસીઆરટીના જ બધા ટોપિક છે, એટલે એ એકવાર બધા ટોપિક જોઈ લેજો કે મારા કયા ટોપિક બાકી રહી જાય છે। અને જે લોકોનો સિલેબસ પૂરો નહીં થયો ને, તો હવે મોક ટેસ્ટ આપવાની શરૂઆત કરી દેજો, અને જેટલું બને એટલું સિલેબસ કવર કરવાનું ટ્રાય કરજો। હું એમ નથી કહેતો કે સિલેબસ આખું મૂકી જ દેવાનો, સિલેબસ જેટલું થાય એટલું ટ્રાય કરજો। અને જો એવું નથી હોતું કે જેને બધું સિલેબસ કવર કર્યું એ પાસ થઈ જાય, અને જે એવું બી હોય છે કે જેને ના કર્યું એવા લોકો બી પાસ થયા હોય છે। અને તમારી જોડે હજી 1 મહિનો છે, 1 મહિનામાં ઘણી બધી તૈયારી થઈ શકે છે, અને ઘણા એવા છે 2-3 મહિનામાં બી પાસ કરી લે છે, છેલ્લા 1 મહિનામાં વાંચીને પાસ કરી લે છે। એમાં તમારું જો મેથ્સ રીઝનિંગ સારું હોય અને પાર્ટ બીમાં જે બતાવું છું હું એવી રીતે તમે કરી લો ને, એટલે વાંધો ના આવે। પછી એક છે મેઇન કરંટ અફેર। કેમ કે કરંટ અફેરમાં કેવું છે, ખાલી એક લખીને આપ્યું છે કે સામાન્ય પ્રવાહ, વર્તમાન પ્રવાહ, બરાબર। હવે એમાં કોઈ ટોપિક ડિફાઇન નથી। હવે મેં જેટલી આટલા વર્ષો તૈયારી કરીને છે ને, તો એ વાઇઝ મેં ટોપિક કાઢ્યા છે કે કરંટ અફેરમાં આટલા ટોપિક પૂછાય જ છે વારંવાર। આપણે જ્યારે એક વિડીયો બનાવ્યો હતો ને અગાઉ, ત્યારે બી કીધું હતું, ને પીએસઆઈમાં જે પૂછાય ને એના બી હું એનાલિસિસ કરીને આવ્યો છું કે આવા ટોપિકમાંથી કરંટ અફેરના પ્રશ્નો વધુ પૂછાય છે। કેમ કે કરંટ અફેર આ વખતે મને લાગે છે કે ગેમ ચેન્જર સાબિત થશે। પીએસઆઈમાં બી વધુ પૂછાયું અને કોન્સ્ટેબલમાં બી વધુ પૂછાઈ શકે છે, એટલે કરંટ અફેર ઉપર ખાસ ધ્યાન આપજો। હવે કેટલા મહિનાનું કરું કરંટ અફેર? તો છેલ્લા 6 મહિનાનું કરવાનું જ હોય છે। પીએસઆઈમાં તમે જોજો જૂનું બી પૂછાયું છે, એટલે જૂનું બી એકવાર તમે નજર નાખી લેજો કે જે ઇમ્પોર્ટન્ટ ઘટના બની હોય ને એ મહત્વની, એ તમે એકવાર જોઈ લેજો જૂનું। કેમ કે જૂનું કરંટ અફેર બી હતું પીએસઆઈમાં, એટલે કોન્સ્ટેબલમાં બી હોવાની શક્યતા વધુ છે। હવે કયા કયા ટોપિક છે કરંટ અફેરમાં? તો સૌથી પહેલા જો અગત્યના દિવસો, જે મહત્વના દિવસો હોય છે ને કે આ તારીખે આ દિવસ ઉજવાય છે, આ તારીખે આ દિવસ ઉજવાય છે, તો એ દિવસો અને એની જે ઘટનાક્રમ હોય એ બધું તમે ખાસ કરી લેજો। હવે કેવું હોય કે જલિયાવાલા બાગ હત્યાકાંડ દિવસ હોય 13 એપ્રિલ, તો હવે એપ્રિલમાં તમે કરંટ અફેરમાં વાંચો ને, તો એનો જે ટોપિક છે ને જલિયાવાલા બાગ હત્યાકાંડનો, એ તમે હિસ્ટ્રીમાં બી પૂછાઈ શકે છે। એટલે એવું નથી કે ખાલી હું એટલે જ કહું છું કે કરંટ વધારે કેમ હોય, એવું નથી કે એમાં જેટલું આપેલું છે એટલું જ પૂછાય। એ તમારે હિસ્ટ્રીમાં બી કવર થઈ શકે, જિયોગ્રાફીમાં બી કવર થઈ શકે, અને બંધારણમાં બી કવર થઈ શકે। જેમ કે જે બી બંધારણ સુધારો થયો 106, તો એ કરંટ અફેરનું ટોપિક થયું, પણ આમ તમારે જીકેમાં બી કાઉન્ટ થઈ જાય। એટલે કરંટ અફેરમાં વધારે પ્રશ્ન આવી શકે છે, એવી રીતે। પછી બીજો છે પુરસ્કારો। પુરસ્કારો જેટલા બી મળ્યા છે ને 6 મહિનામાં, જેટલા બી પુરસ્કારો, જે અમુક હોલિવૂડના પેલા એકેડમી એવોર્ડ હોય છે, પછી પદ્મ પુરસ્કાર હોય છે, પછી ફિલ્મ એવોર્ડ હોય છે, જેટલા બી એવોર્ડ પુરસ્કારો છે ને એ બધા કરી લેજો। જેમ કે સાહિત્યમાં બી એ પૂછાઈ શકે છે કે કલ્ચરમાં અમુક ટોપિક છે ને સાહિત્ય લખીને આપ્યું છે, તો એમાં પછી જે બી પુરસ્કાર આપે ને, જ્ઞાનપીઠ પુરસ્કાર કે જે બી, બધા પુરસ્કારો કરી લેવાના એકવાર। અને કરંટ અફેર માટે શું કરવું? તો આઈસી રાજકોટની મેગેઝિન તમે કરી શકો છો, અને યુવા ઉપનિષદની મેગેઝિન કરી શકો છો। હવે એમાં કેવું છે, યુવા ઉપનિષદની જે મેગેઝિન છે ને એમાં તમને આ જે હું ટોપિક કહું છું ને એ ટોપિક વાઇઝ મળી જશે। અને આઈસમાં કેવું છે, દર અઠવાડિયે આવે છે। અને અત્યારે પેલી મહિનાની કમ્બાઈન બુક બી બહાર પાડી છે, એ બી તમે જો, હા, એ કમ્બાઈન વાળી બુકમાં અને યુવા ઉપનિષદની બુકમાં તમને આમ ટોપિક વાઇઝ જ બધું મળી જશે। એટલે હું જે ટોપિક કહું છું ને એમાં વધારે ધ્યાન આપજો। પછી છે મિસાઇલ। જે બી મિસાઇલોનું પરીક્ષણ થયું હોય કે નવી મિસાઇલ બનાવી હોય, કાં તો કોઈ દેશને આપ્યું હોય, એવા બધા ટોપિક કરંટ અફેરમાં ખાસ કરવાના, એ હાઇલાઇટેડ હોય છે। અને પછી છે ચર્ચામાં રહેલી સરહદો।
જેમ કે અત્યારે વોર ચાલે છે, તો વોરમાં જે ઈરાન અને ઇઝરાયલનું વોર ચાલે છે, તો એની આજુબાજુની જે કન્ટ્રી છે ને એમાં કઈ કઈ સરહદ એને સ્પર્શ કરે છે એ બધું એકવાર જોઈ લેજો. પછી યુએન હોટ ફેવરેટ ટોપિક છે. યુએનનું જેટલું બી કરંટ અફેર હોય ને, કે કોઈ મિટિંગ મળી, કોઈ નવા અધ્યક્ષ બન્યા, કે કોઈ ખરડો પસાર કર્યો, તો યુએનના બધા ટોપિક કરી લેવાના. એના જે 5 કાયમી સભ્ય છે એ બી કરી લેવાના. યુએનને બાકી નહીં મૂકવાનું. એ તમારું જીકેમાં બી કામ આવશે અને કરંટ અફેરમાં બી કામ આવશે. પછી છે કોપ કોન્ફરન્સ. આવી અલગ અલગ કોન્ફરન્સો થાય છે આંતરરાષ્ટ્રીય સ્તરે, કે આ ભૂમિને બચાવવા, પક્ષીને બચાવવા, જળવાયુ પરિવર્તન થાય છે તો પર્યાવરણને બચાવવા. તો આવી બધી કોન્ફરન્સમાં શું યાદ રાખવાનું, કે કઈ કોન્ફરન્સ ક્યાં થઈ છે, કયા દેશમાં થઈ છે અને એનો મુખ્ય હેતુ શું છે. આવા અગાઉ બધી પરીક્ષામાં પૂછાઈ ગયા છે. હું જેટલા બી ટોપિક કહું છું ને, તમે જૂના અત્યારે પીએસઆઈનું પેપર લેવાયું ને એ બી તમે જોઈ શકો છો, અને જૂના જે કોન્સ્ટેબલના પેપર છે એ બી તમે જોઈ શકો છો. પછી છે અગત્યની નિમણૂકો તમારે બધી કરી જ નાખવાની. છેલ્લે જેટલી બી નિમણૂક થઈ હોય ને, કે આપણા સીજે બદલાયા હોય, ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ બદલાયા હોય, કોઈ આર્મીના ચીફ કમાન્ડર બદલાયા હોય, કોઈ સંસ્થાના ડિરેક્ટર બદલાયા હોય, એ બધી અગત્યની જેટલી બી નિમણૂક છે ને એ નિમણૂક બધી ગોખી જ નાખવાની, કે હા આના વડા તો આ, સીબીઆઈના વડા તો આ, રોના વડા આ, એના વડા એની તાજેતરમાં થયેલી નિમણૂકો એ બધી ગોખી જ નાખવાની. અને પછી પદ અને પદાધિકારી એ બી એમાં જ આવે અગત્યની નિમણૂકમાં જ. એટલે કરંટ અફેરમાં તમે એ કરી લેજો, આટલા જે મેં ટોપિક કીધા. અને બીજું છે એક મોક ટેસ્ટનું. મોક ટેસ્ટના ઘણા બધા ક્વેશ્ચન આવે છે, કે મોક ટેસ્ટ કેવી રીતે આપવી. તો મેં ટેલિગ્રામ ચેનલમાં કાલે બી કીધું હતું અને આજે બી લિંક મૂકી દઉં છું. ટેલિગ્રામ ચેનલમાં તમને મોક ટેસ્ટ મળી જશે, ત્યાંથી તમે મોક ટેસ્ટ આપી શકો છો. હવે મોક ટેસ્ટ આપવી કેવી રીતે, તો સૌ પ્રથમ તો જો તમારો પાર્ટ એ અને પાર્ટ બીમાં ડિવાઈડ છે. હવે પાર્ટ તમારે જે બી અમુકનું મેથ રીઝનિંગ સારું હશે, અમુકનું જીકેનું પાર્ટ સારું હશે. તો જે લોકોનું જીકેનું પાર્ટ સારું છે ને એ લોકો જીકેથી શરૂઆત કરો, પાર્ટ બીથી શરૂઆત કરો. તો એમાં શું થશે, તમે ત્યાંથી શરૂઆત કરશો ને અને બધા પ્રશ્નો તમને આવડશે ને, એટલે ઓટોમેટિક તમને કોન્ફિડન્સ આવશે અને પેપર અટેમ્પ્ટ કરવાની તમને મજા આવશે. હવે તમને મેથ રીઝનિંગ કાચું હોય અને થોડું ઘણું આવડતું હોય અને તમે મેથ રીઝનિંગની શરૂઆત કરો, એટલે એક્ઝામ હોલમાં તમને એન્ઝાયટી થવા માંડશે, કે થોડી ગભરાટ થશે, પછી આખું પેપર સારું નહીં જાય. અને એક કમેન્ટ આવી બી કે પેપરની અટેમ્પ્ટ કરવાની શરૂઆત કેવી રીતે કરવી. તો એને કમ્બાઈન કરી લઉં છું. મોક ટેસ્ટમાં બી તમે એવી રીતે એકવાર ટ્રાય કરજો કે પેપર આવી રીતે અટેમ્પ્ટ કરવાનું. તો જો તમારે પાર્ટ બી સારું છે તો પાર્ટ બી થી શરૂઆત કરો, પાર્ટ એ સારું છે તો પાર્ટ એ થી શરૂઆત કરો. હવે માનો કે પાર્ટ એકદમ અઘરું આવી ગયું, તમારું પાર્ટ એ સારું છે અને પાર્ટ એકદમ અઘરું આવી ગયું, તો તમારે એ એક્ઝામ હોલમાં બેસીને ડિસાઈડ કરવાનું છે કે હા મને તો આવડે છે પણ આ અઘરું છે, તો પછી તમારે શિફ્ટ થઈ જવાનું પાર્ટ બીમાં. કેમ કે ટાઈમ 3 કલાકનો જ છે. એમાં ટાઈમ ગયા વખતે તો ખૂટ્યું હતું, હવે આ વખતે બી લગભગ પેપર તો એ લેવલનું જ આવશે, કે એસઓપી બી સેમ છે, અધ્યક્ષ બી સેમ છે. એટલે એ બધું તમે એકવાર જોઈ લેજો. તો જેનું જે સારું હોય ત્યાંથી શરૂઆત કરવી. અને જો પહેલા કેવી રીતે કરવું, પહેલો રાઉન્ડ તમારે અટેમ્પ્ટ કરવામાં કેવી રીતે કરવાનું, તમને જેટલા પ્રશ્ન આવડે છે ને પહેલા એ પ્રશ્ન ટિક કરવાના. જેમ કે ધારો કે તમને 100 પ્રશ્ન છે, એમાંથી તમને એકદમ કન્ફર્મ હોય ને કે આમાં તો આ જ જવાબ આવશે, પહેલા એ ટિક કરી લેવાના. તમને ભલે ને 50 હોય, 60 હોય, જેટલા બી હોય એ ટિક કરી લેવાના, કે હા આમાં તો આ જ જવાબ આવે. એ ટિક કરી લીધા પછી બીજા રાઉન્ડમાં તમારે શું કરવાનું, જે 50-50 હોય તમારે, કે હા આમાં ડાઉટ છે મને, એ આવી શકે છે કે સીબી આવી શકે છે, કાં તો બી આવે કાં તો ડી આવે. એ ડાઉટ વાળા પ્રશ્ન બીજા રાઉન્ડમાં કરવાના, 50-50 જે હોય ને એ. પછી ત્રીજા રાઉન્ડમાં તમારે ઈ કરવાનું રાખવાનું, કે ના આ તો મને નહીં જ આવડતું, એ બધા તમારે ઈ જ કરી દેવાના. હવે આ પ્રોસેસ બહુ ઝડપી કરવી પડશે તમારે. જ્યારે તમે પેપર અટેમ્પ્ટ કરશો ને ત્યારે જ ડિસાઇડ કરવું પડશે તમારે. અને એ ક્યારે થશે, જ્યારે તમે મોક ટેસ્ટ આપ્યો હોય ને તો તમને પેપરનું લેવલ ખબર પડશે કે મારે આમાં કેટલા અટેમ્પ્ટ કરવાના. જો એકદમ ઇઝી પેપર હોય ને, સાવ ઇઝી, તો તમે 200 એટેમ્પ્ટ કરી શકો છો. પર 200 તો નહીં કરવાના, 100 મેક્સિમમ કરવાના, 170, 180 ઇઝી પેપર હોય તો. અને જો હાર્ડ પેપર હોય ગયા વર્ષ જેવું, તો 150, 160, 140 એની આજુબાજુ. અને ખાસ એ વાતનું ધ્યાન રાખજો કે જે પ્રશ્ન તમને નહીં આવડતા એ ઈ કરવાનું રાખજો. એવું નહીં કે નહીં ચલો રિસ્ક લઈ લઉં. 0.25 માઇનસ છે, એટલે તમારો જે પછી 1-2 માર્ક્સથી જે લોકો રહી જાય છે ને, એ પાછળથી ઘણું દુઃખ થાય છે, કે હા 1-2 માર્ક્સથી રહી ગયો, આ ટીક ના કર્યો હોત તો, આ ટીક ના કર્યો હોત તો. અને એ બધું તમે અત્યારથી ધ્યાન રાખવા માંડો. એક મોક ટેસ્ટ આપો અને એક લિસ્ટ બનાવીને બેસી જાઓ, કે મેં આ ભૂલ કરી છે, આ પ્રશ્ન ઈ કર્યું છે, મને આ ટોપિક નથી આવડ્યું. ખાલી મોક ટેસ્ટ આપવાના ખાતર ના આપો કે મારા આટલા માર્ક્સ આવ્યા. ઘણા લોકો એવું કમેન્ટ કરે છે કે મેં આ એકેડમીની મોક ટેસ્ટ આપી, મારા આટલા માર્ક્સ આવ્યા, મેં આ એકેડમીની મોક ટેસ્ટ આપી, મારા આટલા માર્ક્સ આવ્યા. મોક ટેસ્ટ ક્યારે બી માર્ક્સ ગણવા માટે નથી હોતી, પોતાની ઇમ્પ્રુવમેન્ટ માટે હોય છે, કે મને આ ટોપિક નથી આવડતા, મને આના ઉપર ભાર આપવાનો છે, મેં આમાં ઈ કર્યું તો કેમ ઈ કર્યું, મને કેમ ના આવડ્યું. એ તમે ઇમ્પ્રુવમેન્ટ કરશો ને તો તમારે એક માર્ક્સ સ્ટેપ બાય સ્ટેપ તમારો પરીક્ષામાં વધશે. એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખજો. અને મોક ટેસ્ટમાં
જેવી રીતે મેં કર્યું કે આવી રીતે અટેમ્પ કરું પેપર, એવી રીતે તમે અત્યારથી જ પ્રેક્ટિસ કરી લો કે હા મારે આવી રીતે જ પેપર અટેમ્પ કરવાનું છે. એટલે જ્યારે તમે એક્ઝામ હોલમાં બેસશો ને ત્યારે તમને બહુ મજા આવશે પેપર આપવાની, કે હા મજા આવી ગઈ પેપર આપવાની. જેવી રીતે તમે મોક ટેસ્ટ આપી છે ને એવી રીતે ત્યાં બેસીને આપવાની, એટલે વાંધો નહીં આવે. અને બીજું તો ક્વેશ્ચન છે કે અમુક લોકો છે જે ડિપ્રેશનમાં આવી ગયા છે કે 1 મહિનો જ બાકી છે અને બહુ અંદરથી ગભરામણ થાય છે કે શું થશે, પાસ થઈશ કે નહીં થઈશ. તો જો મિત્રો તમને એક જ વાત કહીશ, અમે જ્યારે તૈયારી કરતા હતા ને ત્યારે બી સેમ આવું થતું હતું. ગભરામણ રનિંગમાં બી તમને આવું થતું હતું ને, તમે રનિંગ પાસ કરીને આવ્યો એટલે તમને ખબર હશે. રનિંગની 1 દિવસ પહેલાની જે રાત હોય ને એટલે અંદર ભલે તમને ખબર છે હું પાસ થઈ જઈશ, પણ અંદર ગભરામણ એવી થતી હતી ને. અને ગભરામણ એને જ થાય જેને મહેનત કરી હોય અને દિવસ રાત એક કર્યા હોય, એને જ ગભરામણ થાય. એટલે વધારે ચિંતા કરવાની જરૂર નથી. એક સ્ટેપ જ છે, સ્ટેપ બાય સ્ટેપ તમે આવું બધું કરશો એટલે એ તો તમે પાસ થઈ જશો, એટલે વાંધો નહીં આવે. પછી તમને આ દિવસો યાદ આવશે કે આવું થતું. એટલે વધારે ટેન્શન લેવાની જરૂર નહીં. તમે જે પણ મહેનત કરી છે એ મહેનત ઉપર વિશ્વાસ રાખજો અને એકદમ શાંતિથી જેવી રીતે મેં કહ્યું છે એવી રીતે પેપર આપજો અને તમારું પેપર સારું જાય એવી મારી બી તમારી જોડે શુભેચ્છા છે. વધારે ટેન્શન નહીં લેવાનું અને 1 મહિનામાં શાંતિથી જેટલું થાય એટલું કરવાનું. તો મળીશું હવે નવા ટોપિકમાં, નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ, જય ભારત.